આપણા શરીરમાં હાડકાના નિર્માણ માટે અને ક્ષતિગ્રસ્ત સ્નાયુઓના પુનઃનિર્માણ માટે એમિનો એસિડની જરૂર પડે છે અને આ એમિનો એસિડ આપણને પ્રોટીનમાંથી મળે છે. તો ચાલો આજે જાણીએ પ્રોટીન વિશે. એક પુખ્ત વયના વ્યક્તિએ પોતાના વજન દીઠ 0.8 ગ્રામ પ્રોટીન દરરોજ લેવું જોઈએ. જો કે તેની માત્રા માટે તેની ઉંમર, કામ અને સ્વાસ્થ્યની સ્થિતિ પણ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. જેમ કે સગર્ભા, વૃદ્ધો, ખેલાડીઓ અને બોડી બિલ્ડર્સને પ્રોટીનની જરૂર વધુ પડે છે. તો ચાલો જાણીએ કે કયા ખોરાકમાંથી આપણને પ્રોટીન મળે છે. સોયાબીન અને તેના પ્રોડક્ટ જેવા કે ટોફુ અને સોયા મિલ્કમાંથી પ્રોટીનની સાથે સાથે કેલ્શિયમ, આયર્ન અને ફાઇબર પણ વધુ પ્રમાણમાં મળે છે. કઠોળમાં પ્રોટીનની સાથે સાથે ફાઇબર પણ વધુ પ્રમાણમાં હોય છે. આથી તેને બાફીને, ફણગાવીને સૂપ અથવા તો સલાડમાં ખાઈ શકાય છે. સૂકા મેવા અને સીડ્સમાં પ્રોટીનની સાથે સાથે ફાઇબર અને હેલ્ધી ફેટ પણ સારા પ્રમાણમાં હોય છે. આથી તેને સલાડ અને સ્મૂધીમાં પણ ખાઈ શકાય છે. આખું અનાજ પ્રોટીન, ફાઇબર અને વિટામિન્સનો સારો સોર્સ છે. આથી તેને અલગ અલગ રીતે ખાઈ શકાય છે. જે લોકોને ડાયાબિટીસ છે એ લોકોએ પ્રોટીનની સાથે કાર્બોહાઈડ્રેટ ખાતી વખતે પણ ધ્યાન રાખવાનું છે.